રાજ્યમાં ઠંડીમાં થશે આંશિક ઘટાડો. હવામાન વિભાગે કરી છે ઠંડીમાં ઘટાડો થવાની આગાહી. 48 કલાકમાં તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થશે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પવન ફૂંકાવાની શક્યતા છે. 3 દિવસ બાદ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતા ઠંડી વધશે. 4 ફેબ્રુઆરી સુધી વાતાવરણ સૂકું રહેવાની શક્યતા. जो मिनिमम जो लघुत्तम तापमान है इसमें ग्रेजुअल राइज रहेगा. अगले 48 घंटा तक 3 से 5 डिग्री सेंटीग्रेड बढ़ोत्तर होने का संभावना रहेगा. उसके आगे 3 दिन आपका फॉल रहेगा, मतलब कम होने का चांसेस रहेगा 2 से 3 डिग्री सेंटीग्रेड. उस देर आफ्टर राइज बाय 2 से 3 डिग्री सेंटीग्रेड. માછીમારો માટે હવામાન વિભાગે આપ્યું છે એલર્ટ. દરિયો ન ખેડવાનું હવામાન વિભાગની સૂચના. પવનની ગતિમાં વધારો થવાથી દરિયો ન ખેડવા માટેની સૂચના અપાઈ. 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાવાની શક્યતા. ઉત્તરથી ઉત્તર પૂર્વ દિશામાં પવન ફૂંકાવાની શક્યતા. और जो मछुआरे भाई के लिए आज वार्निंग है. जो उत्तर और दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है इसमें पवन की स्पीड ज़्यादा रहेगी और इसमें जो स्पीड बोला गया है 45 टू 55 किलोमीटर प्रति घंटा, गस्टिंग टू 65 किलोमीटर प्रति घंटा रहने का संभावना रहेगा. और इसमें जो सी कंडीशन रहेगा रफ टू वेरी रफ रहेगा.